આ ઘરમાં તો વહુની તો કોઈ ઇજ્જત જ નથી, જે મનમાં આવે ને એ બધા બોલી દે છે. અરે હું થયું સામાન કેમ પેક કરે છો? સામાન શું કામ ને પેક કરતા હોય? દેખાતું નથી હું મારા ઘરે જાઉં છું. અરે પણ હું કામ ઘરે જાવું છે? ઘર શું કામ ને જાય? જાઓ તમારા મમ્મીને જઈને પૂછો. એમ મમ્મીએ કઈ કીધું તને? હા તો બીજું મને કોણ કે? પણ મમ્મી તને કોઈ દિવસ કાંઈ કહેતા નથી. તો શું હું ખોટું બોલું છું? અરે હું એમ નથી કહેતો, હું ખાલી એટલું પૂછું છું કે હું કામ ઘર છોડીને જા છો? ભાવિન, હા હું થયું મમ્મી? આ ઘરમાં મારું ચાલશે અને હું જરાય સહન નહીં કરું કે કોઈ મારી વાત ન સાંભળે તો. અરે મનીષા ઘડીક વાર રહે ને, સામાન હું પેક કર્યો છો? મમ્મી કોણ નથી સાંભળતું તમારી વાત? આ છે ને તારી વહુ, એને એમ જ લાગે છે આખો દી હું એની ઉપર ઓર્ડર જ કર્યા કરું છું. અરે મમ્મી, મનીષા તો બધી તમારી વાત માને છે. અરે ઈ તો એના ખાલી નાટક જ છે. ખાલી એક ચા કરવાનું કીધું ને તોય ઊંધા ઊંધા જવાબ આપે છે. ઊંધા જવાબ દીધા? અરે મમ્મી, આજ સુધી એને કાંઈ એવું નથી કીધું તમને, આજ હું કામ કે? હા તું તો એની જ સાઈડ લે ને, અને હું ખોટું બોલું છું? અને પાછું કાંઈ કહેવાય તો નહીં, કાંઈ કહીએ એટલે ઘર છોડવાની ધમકી. અરે મનીષા, ખાલી એટલું તો કહી દો કે થયું છે હું કઈ આ ઘરની નોકરાણી નથી કે રજાના દિવસે આ ઘરમાં હું કામ કરું? તો નો કરને કામ. કોણે કીધું કામ કરવાનું? ઈ નો કામ કરે તો કોણ કરે? હું કરું આ ઉંમરે? અરે પણ મમ્મી, તમારે હું કામ કરવું છે? કામવાળી હું કામ છે અહીંયા? આપણે અહીંયા આવે તો છે. કામવાળી 4-5 દિવસ રજા ઉપર છે, ખબર છે ને તમને? આ ઘરની વહુ છે તો ઈ જ તે કરે ને કામ, અને ન કરવું એ જાય એના ઘરે. ગમે ઈ થાય, મારે ચા જોશે એટલે જોશે જ તે. કામવાળી આવે કે ન આવે ઈ મારે નથી જોવાનું. આ વહુ તો છે તો હું એક કપ ચાય નો બનાવી દે? ગમે ઈ થાય, હું ચા નહીં બનાવું એટલે નહીં જ બનાવું. કાંઈ વાંધો નહીં, શાંતિ રાખો બે. ખાલી ચા જ બનાવવાની છે ને, હું બનાવી નાખીશ. તું શાંતિ રાખ, તું ઘર છોડીને ન જા, બધું મૂકી દે શાંતિથી. હા વાંધો નહીં, નહીં જાઉં, પણ હું આજે એકેય ઘરના કામ નહીં કરું. હું એકેય કામ નહીં કરું. હવે એક કામ કરો, તમે બે અહીં બેહો શાંતિથી, હું ચા બનાવીને લાવું છું. વાહ મમ્મી, કેવી એક્ટિંગ કરી છે તમે. ઘરે એક્ટિંગ કરવી પડી એને વિશ્વાસ દેવડાવવા. અરે મમ્મી, મને વિશ્વાસ નથી આવતો કે આ ચા બનાવે છે. અરે તું જો તો ખરી, હું એની માં છું, અને હજી હમણાં જો વાસણે સાફ કરાવું, પણ આપણે એક્ટિંગ શરૂ રાખવી પડશે હો. લ્યો ચા. હવે આ બધા વાસણ ભેગા થઈ એને કહેજે ધોઈ નાખે, એટલું તો કરે. અલ્યા આ ચા માર નથી પીવી, હું જાઉં છું મારા ઘરે જ તે. અરે મમ્મી, ઘડીક વાર શાંતિ રાખો ને. કોઈને કાંઈ કરવાની જરૂર નથી, હું વાસણ ધોઈ નાખીશ. અને બપોરનું જમવાનું આપણે છે ને બહારથી મગાવી લઈશું ને રાત્રે આપણે બહાર જમવા જાશું. તમારે કોઈ કામ કરવાની જરૂર નથી, ખાલી આજ શાંતિ રાખો. તમે ચા પીવો ત્યાં સુધીમાં હું વાસણ સાફ કરી આવું. મમ્મી મજા આવી ગઈ.